2 महीने पथारी से अभी चलने की जर्नी, वो भी सिर्फ 16 दिन में। ये है हमारे सीताराम दादा की कहानी। आइए सुनते हैं उनकी जुबानी। नमस्कार दादा। નમસ્કાર. અચ્છા, શું નામ છે તમારું? સીતારામભાઈ. ઓકે. અને ઘર ક્યાં છે તમારું? લીંબડી તાલુકામાં છોટા સા ગામ બાજુ મેં વहाँ. અચ્છા. તો દાદા હવે તમે ગુજરાતીમાં બોલજો. અને શું કામ કરો છો તમે? પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન ચલાવું છું, સંચાલક છું. હવે તમારો ઉંમર કેટલા છે? મારી 70 વર્ષ ઉંમર છે. ઓકે. હવે આમ કહો કે તમારા તકલીફ શું શું હતી? કમરમાં એકદમ મનકો દબાઈ ગયો હતો, વજન ઊંચકવા જતા હા એટલે એકદમ કડાકો બોલી ગયો. હા. એકદમ દબાઈ ગયો મનકો. પછી ઓર્થોપેડિક દવાખાને ગયા હતા. ત્યાં એક્સરે લેવડાયો હતો. હા પછી 1.5 મહિનો સૂઈ લીધો પથારીમાં. હા. પછી એ વખતે થોડુંક ચાલતો થયો. પછી 1.5 મહિના પછી એકદમ તો આરામ નહોતો જ આવ્યો. પછી અમદાવાદ આવ્યો. અમદાવાદ પછી આ 16 દિવસની ટ્રીટમેન્ટ લીધી. એટલે એમાંથી હું પહેલાં બેસી નહોતો શકતો નીચે. 16 દિવસ ટ્રીટમેન્ટ લીધો પછી બેસવા માંડ્યો. પછી લાકડી વગર ચાલવા માંડ્યો. પહેલાં લાકડી વગર તો ચાલી જ નહોતો શકતો. હવે આ 16 દિવસ પછી તો લાકડી વગર એકદમ ચાલુ જ છું. અને નીચે જમવા નીચે પહેલાં બેસીને ખુરશીમાં જ બેસવું પડતું હતું. હવે નીચે એકદમ જમવા માટે બેસી શકું છું. અચ્છા, તમે એકવાર બતાવી દો તમે કેવી રીતે બેસ્યો છો? હા, અત્યારે તો આ રીતે બેસી શકું છું. હા. બરાબર. પહેલાં બેસી નહોતો શકતો આવી રીતે. અને તમે ઉપરું બેસી શકો ને? હા, હા કે એકવાર બતાવો. પહેલા તમે આમ બેસી શકતા હતા? મેં પહેલાં નહોતો બેસી શકતો. હવે 16 દિવસ પછી હવે બેસી શકું નીચે. અચ્છા, હવે અને ઉપરમાં નીચેમાં જે નીચે જે રીતે તમે